ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, જેમના પર કસાયો છે સકંજો. કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વન વિભાગના કર્મચારીને મારવાના કેસમાં ચૈતર વસાવા 1 મહિનાથી ફરાર હતા. ગઈકાલે જ તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ પણ કર્યું હતું. આજે પોલીસ તેમને ડેડિયાપાડા કોર્ટમાં લઈને પહોંચી. પોલીસે ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડ માંગ્યા. જોકે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પોલીસે ચૈતર વસાવાને ઢોંગી કહ્યા છે, જેને લઈ તેમના વકીલ ગોપાલ ઇટાલિયાએ વાંધો ઉઠાવ્યો. ગોપાલ ઇટાલિયાએ દલીલ કરી કે જેમને 1 લાખ કરતાં વધુ મતોથી ચૂંટીને લોકોએ ધારાસભ્ય બનાવ્યા છે, તો તે ઢોંગી કેવી રીતે હોઈ શકે? પોલીસે એવું લખ્યું છે કે આ કામના આરોપી એટલે કે ચૈતરભાઈ ઢોંગી છે, જે બિલકુલ સ્વીકારી ન શકાય એવી એકદમ નિમ્ન કક્ષાની બાબતો અંદર લખાઈને આવી છે. મેં નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે એક ચૂંટાયેલા 1 લાખ મતથી ચૂંટાયેલા ધારાસભ્યને ઢોંગી કહેવા એ બતાવે છે કે પોલીસની પાછળ કોઈ રાજકીય ઇશારાઓ કે રાજકીય આકાઓ હશે.